કહેવાય છે કે સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડુ બગદાણા ધામ, બાપા બજરંગ બિરાજતા અને રડતા સીતારામ. બગડ કાંઠે બેસણા સંત જોયા સરભંગ, અટલ યોગી એકલા બલિહારી જેની બજરંગ. જેના નામથી ગામડે ગામડે અને નેસડે નેસડે બલિહારી હાલે છે. જગત જેના નામના જાપ કરે છે એવા સમર્થ સંત જેનું નામ લઈએ એટલે મસ્તક ઝૂકી જાય એવા બાવલિયા બજરંગદાસ બાપાના પરસાની વાત કરવી છે. આપણે વાત કરવી છે બાવલિયાની કે જેણે સત્તાધારમાં વગર રૂપિયાએ બધાને હરિહર કરાવ્યું હતું. આપણે વાત કરવી છે એ બજરંગદાસ બાપાની કે જેણે 1972માં કટોકટી જાહેર થઈ હતી, જ્યારે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને રાષ્ટ્રને રૂપિયાની જરૂર હતી. ત્યારે પોતાના આશ્રમની હરાજી કરી અને જે રૂપિયા મળ્યા એ બધા રાષ્ટ્રીયપતિ ફંડમાં જમા કરાવ્યા. રાષ્ટ્ર માટે જો પોતાનો આશ્રમ વેચી શકે, રાષ્ટ્રમાં બધે સ્થાન લઈ શકે, એટલે જ ગામે ગામ લોકો કહે છે કે અમારા ગામમાં મઢુલી બની જાય, અમારા ગામમાં બજરંગદાસ બાપા બેસી જાય. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે વાતોનો ભંડાર યુટ્યુબ ચેનલ પર. વાત લગભગ 1906ની હતી. નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા. ખરેખર એના નામ પ્રમાણે જ ગુણ હતા. એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા હતા. પિતા હરિદાસ બાપુ અને માતા શિવકુંવરબા તેને જગાડવા જાય છે અને ત્યાં જોવે છે તો બાજુમાં જાણે એમનો દોસ્ત હોય તેમ એક સાપ હતો. પછી એમને થયું કે ભક્તિરામ શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ. એકવાર ભ્રમણ કરતાં કરતાં બાપા મુંબઈ આવી પહોંચ્યા. ત્યાં જ બાપાનો પરસો થયો. બન્યું એવું કે ગોરો અમલદાર ગાડી લઈને નીકળ્યો હતો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલ ભરી પાણીને એક જગ્યાએ ભેગા કરતા હતા. ગોરો અમલદાર સંતો અને એની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગી અને કહ્યું કે તમે જો ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે ત્યાં ઊભા હતા ત્યાં પલાઠી વાળીને બેસી ગયા. ખાડો ખોદવા લાગ્યા અને જોતામાં જ ત્યાં લોકોનું ટોળું કુતૂહલ જોવા ભેગું થઈ ગયું. બાપા ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું જોઈ ગોરો અમલદાર બાપાના પગમાં પડી ગયો. એક વખત કોલકાતામાં એક છોકરો અગાસીમાંથી નીચો પડી જાય છે. ત્યારે અચાનક એક સંત ત્યાં આવીને છોકરાને તેડી લે છે. તે છોકરો અને એના માતા પિતા ભારત દેશના બધા સંતોના દર્શન કરવા જાય છે, પરંતુ બાળક એક પણ જગ્યાએ કહેતો નથી કે આ બાવાજીએ મને બસાવ્યું. પરંતુ જ્યારે બગદાણા બાપાના દર્શને આવે ત્યારે તરત જ કહે છે કે આ દાઢીવાળા બાપા હતા કે જેને મને તેડી લીધો હતો. ત્યારે બાપા કહે છે કે બેટા હું નહીં, આ તો મારો વાલો રામ હશે. એક વખત બાપા રામ પારાયણ બેસાડવાનું કહે છે કે આટલા બધા રૂપિયા ક્યાંથી લાવીશું? ત્યારે ભક્તો કહે છે અરે બાપા તમારી બંડી તો ખંખેરો, તેમાંથી રૂપિયાનો વરસાદ થાય છે. ત્યારે બાપા ના પાડતા કહે કે મારી બંડીમાં રૂપિયા ક્યાંથી હોય વાલા? તમે ભક્તો જે રૂપિયા આપો છો એ હું મારી બંડીમાં ભેગા કરું છું, બાકી હું જાદુગર થોડો છું કે મારી પાસે રૂપિયા આવે. ત્યારે ભગત કહે છે કે બંડીમાં નહીં તો તમારા ઓશિકા નીચે હશે. ત્યારે બાપા ઓશિકું ઊંચું કરીને દેખાડે છે તો નીચે રૂપિયાને બદલે સાપ જોવા મળે છે. આ જોઈ બધા આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી બાપા કહે છે કે મારા રામનો હુકમ એટલે રામ પારાયણ બેસાડ્યું છે, તમારાથી થાય એટલી મદદ કરજો, મારો રામ તો બેઠો જ છે ને વાલા. એક સમયની વાત છે, ગોવિંદભાઈ નામે બાપાને એક ભગત હતા. તે ગરીબ હોવાને કારણે તેને ઘણા લોકો પાસેથી લેણું લીધેલું હતું. સમય જતાં તેના વાયદા પૂરા થયા હતા, પરંતુ લેણું ચૂકવી શકે તેમ ન હતા, એટલે તેણે ઝેર પીને પ્રાણ આપી દીધા. આ સમયે બાપા તેના ઘરે જઈ અને તેના માથા ઉપર હાથ ફેરવી સીતારામ નામના જાપ કર્યા. ગોવિંદભાઈ ભગતને સજીવન કર્યા હતા અને કહ્યું કે વાલા આટલી નાની વાતમાં ઝેર થોડું પીવાય. ઉપર જેનું લેણું બાકી હોય એને કાલે બોલાવી રાખજે. બીજા દિવસે બાપા આવ્યા અને બધા લોકોના લેણા ચૂકતા કર્યા. પાછળના વિડીયોમાં આપણે બજરંગદાસ બાપાના જન્મ અને જન્મસ્થળ વિશે જણાવ્યું છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં.